રામચંદ્ર ભગવાન કી જય. સ્વર્ગસ્થ શ્રીને શ્રદ્ધાંજલિની શબ્દરૂપી પુષ્પ પાંખડીઓની અંજલિઓ આ ધૂન એટલે કે શ્રી હરિનામ કીર્તનના વહેતા પાવનકારી ઝરણામાં વહેતી મુખ્ય પહેલા શ્રી નવદુર્ગા ધૂન મંડળની સેવાકીય પ્રવૃત્તિઓની જાણકારી આપણે મેળવી લઈએ. આ ધૂન મંડળમાં સામેલ સર્વે સભ્યનો સેવાકીય ભાવ અર્પણ કરવા પોતાનો સમય આ કાર્યમાં બધા જ સેવક ભાઈઓ આપી રહ્યા છે. દર વર્ષે 500 મણ જેટલું સારું કહી શકાય તેવું અનાજ પંખીની તણ માટે વાપરવામાં આવે છે. બહાર ગામથી કે ગામમાંથી જ્યારે આમંત્રણ આપવામાં આવે ધૂન માટે ત્યારે સ્વીકાર કરી ત્યાં જવાનો પૂરો પ્રયત્ન કરવામાં આવે છે. ધૂનમાં જે પૈસા એકઠા થાય તેમાંથી પંખીની તણ માટે ભંડોળ સૌ પ્રથમ અનામત રાખવામાં આવે છે. એટલે કે સૌ પહેલા પંખીની તણ માટે રકમ અલગ તારવી લેવામાં આવે છે. પંખીની તણ માટે ખરીદતા જે રકમ વધે તેમાંથી ગામમાં ધાર્મિક કે જરૂરિયાત સ્થળો પર તે રકમ સત્કાર્યમાં વાપરવામાં આવે છે. દાખલા તરીકે સ્મશાન માટે બાકડા, સ્મશાન માટે ફૂંકણીની વ્યવસ્થા, રામેશ્વર મહાદેવ મંદિર ઉગરાળા જીર્ણોદ્ધાર અને શ્રી રામજી મંદિર જીર્ણોદ્ધાર આવા સેવાકીય કાર્યો એ કરવામાં આવે છે. અને જ્યારે કોઈ મોટા કાર્યો કરવાના હોય અને નાણાકીય જરૂરિયાતની ઘટ પડે તો મહિલા મંડળો પણ તેમાં ક્યારેક પોતાની યથાશક્તિ યોગદાન આપે છે. ધૂનમાં જવા માટે જે જગ્યાએથી આમંત્રણ મળ્યું હોય તે પરિવારની આર્થિક સ્થિતિ વિશે પણ મંડળના સભ્યો ખૂબ જ ગંભીરતાથી વિચારે છે. એટલે કે કોઈ જગ્યાએ ધૂન લેવા ગયા અને તે પરિવારની પરિસ્થિતિ નબળી હોય તો આ ધૂન મંડળ ગંભીરતાથી વિચારી અને જે કંઈ રકમ તેમાં ધૂન માટે એકત્ર થઈ હોય તેના વ્યવહારિક કામ માટે વાપરવા માટે સોંપીને આવતા રહે છે. એટલે કે તે રકમ સ્વીકારતું નથી અને તે પરિવારને સોંપી દેવામાં આવે છે તેની સ્થિતિને ધ્યાને લઈ. ધૂન જે જગ્યાએ ચાલતી હોય તે જગ્યાએ ધૂન પૂર્ણાહુતિ સમયે ધૂનમાં જે કુલ રકમ થઈ હોય તે જાહેર કરવામાં આવે છે. એટલે કે ધૂન પૂરી થાય એટલે તરત જ આંકડો કેટલા રકમ આ ધૂનમાં થઈ તે જાહેર કરી દેવામાં આવે છે. જ્યારે ગામમાંથી આ ધૂન મંડળની રકમમાંથી સેવાકીય પ્રવૃત્તિઓ ધાર્મિક કે અન્ય સ્થળોએ પ્રારંભ કરવામાં આવે છે ત્યારે આ ધૂન મંડળના સભ્યો મજૂરી માટે અન્ય લોકોની મદદ લઈ અને રકમનો ખર્ચ ન થાય તે ધ્યાને લઈ અને સ્વયં પોતે જ આ ધૂન મંડળના સભ્યો જોડાઈ જાય છે શ્રમ યજ્ઞમાં અને પોતે જ મહેનત કરી અને જે મજૂરી માટે વાપરવામાં આવતું ખર્ચ હોય તે બચાવી અને અન્ય જગ્યાએ વાપરી શકાય તે માટે પોતે જ સેવા યજ્ઞમાં પણ જોડાઈ જાય છે. ગામમાં કોઈ પણ જરૂરિયાત સ્થળ પર સહાયની જરૂરિયાત જણાય અને મંડળના ધ્યાન ઉપર આવે અને ખર્ચ કરવા માટે યોગ્ય જણાય તો આ મંડળના આયોજકો ગામમાં કોઈ પણ જગ્યાએ ખર્ચ કરવા પ્રયત્નશીલ રહે છે. આ ગામની અંદર આપણે સૌ જાણીએ છીએ કે 2 પાટી છે અને એક પરા વિસ્તાર, વડિયા પાટી, થાણા દેવળી પાટી અને પરા વિસ્તાર. તો એવું વિચારવામાં ક્યારેય નથી આવતું કે આપણી પાસે રકમ છે તો પરા વિસ્તારમાં કાંઈ જરૂર છે, વડિયા પાટીમાં જરૂર છે કે થાણા દેવળી પાટીમાં જરૂર છે. ગામના આ છેડાથી ઓલા છેડા સુધી પોતાનું આ ગામ
છે એમ ગણી અને કોઈ પણ જગ્યાએ જ્યાં જરૂરિયાત હોય ત્યાં ખર્ચ કરવા માટે